દસમામાં આઠમામાં ભણીને જ આવ્યા છો, બરાબર? એ ચેપ્ટર નું નામ અલગ હતું કે ભૂમિતિના પાયાના ખ્યાલો, આવું તરીકે એક ચેપ્ટર આવતું હતું, બરાબર? એ ચેપ્ટર અપડેશન સાથે અહીંયા આપેલું છે રેખા અને ખૂણા તરીકે. બહુ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. એન્યુઅલ એક્ઝામમાં 18 માર્કનું ચેપ્ટર માંથી પૂછાશે. કેટલા માર્કનું? 18 માર્કનું. બધા દાખલા એક્સપ્લેનેશન વાળા છે, સમજૂતી વાળા. ટોટલ 10 પ્રકારના ખૂણા આપણે જોવાના છે. અહીંયા આપણે 7 નંબર સુધીના મેં લખેલા છે, બરાબર? દરેક ખૂણા વિશે તમને કન્ફર્મ પાક્કું આવડશે તો તમે ચેપ્ટરની અંદર ખૂણાની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકશો. ખબર પડી ગઈ? ચલો સ્ટાર્ટ કરીએ. કિરણ. કિરણની ડેફિનેશન શું થાય? તમે નાના ધોરણમાં ભણીને આવ્યા છો. એક જ અંત્ય બિંદુ ધરાવતો રેખાનો ભાગ એ શેના તરીકે ઓળખાય છે? કિરણ. આવી રીતે એક રેખા હોય, બરાબર? એ રેખાનો જ આપણે એક ભાગ લઈએ કે જેને શું હોય? એક જ અંત્ય બિંદુ હોય, એને શું કહેવાય? કિરણ. એના માટેનું સિમ્બોલ બોર્ડ ઉપર દર્શાવ્યું છે. આને આપણે કહી શકીએ કે શું છે? એ બી કિરણ છે. ખબર પડી ગઈ? ચલો આગળ. રેખાખંડ કોને કહેવાય? તો કે રેખાનો એવો એક ભાગ આપણે લઈશું કે જેની અંદર બે અંત્ય બિંદુ હશે. શું હશે? બે અંત્ય બિંદુ. તો એને આપણે શું કહીશું? રેખાખંડ કહીશું. અને રેખાખંડની સંજ્ઞા છે, સિમ્બોલ છે આવી રીતે. AB કરવાનું, ઉપર આવી રીતે લાઈન ડ્રો કરવાની અને આજુબાજુ વચ્ચેના છેડા આજુબાજુ બે અંત્ય બિંદુ આપણે દર્શાવવાના. ખબર પડી ગઈ? કોને કહેવાય કિરણ, કોને કહેવાય રેખાખંડ? ચલો આગળ. સમરેખ અને અસમરેખ બિંદુઓ. સમરેખ બિંદુઓ કોને કહેવાય? જો મેં ડાયાગ્રામ ડ્રો કરેલો છે, ત્રણ એવા બિંદુઓ કે જે એક જ રેખાખંડ અથવા તો એક જ રેખા અથવા તો એક જ સમતલમાં આવેલા હોય. અહીંયા હું આવી રીતે કિરણ દોરું અને ત્રણ બિંદુ દર્શાવું, બરાબર? તો આ ત્રણ બિંદુઓને આપણે શું કહીશું? સમરેખ બિંદુઓ કહીશું. અને અન્યથા અહીંયા મેં આ વખત શબ્દ વાપર્યો છે. શું લખ્યું છે? અન્યથા. આ સમરેખ નથી એટલે આવા કોઈ પણ ત્રણ બિંદુ મેં દર્શાવી દીધા, આને નામ આપી દીધું એ પાસે અસમરેખ બિંદુ કહેવાશે. એની વ્યાખ્યા ઉપરથી સમરેખ બિંદુ એક જ રેખામાં આવેલા બિંદુ હોય એને શું કહેવાય? સમરેખ બિંદુ. ચલો થોડું આગળ વધીએ. ખૂણો, બાજુ અને શિરોબિંદુઓ, બરાબર? આ બધા પારિભાષિક શબ્દો એક્ઝામમાં પૂછાશે. તમને કિરણ એટલે કે આવું આવડી ગયું, આને કહેવાય કિરણ, આને કહેવાય રેખાખંડ, એવું નહીં ભાઈ. તમારે પ્રોપર એક માર્કમાં પૂછાશે કે કિરણ શબ્દ સમજાવો. તમારે આવી રીતે એની ડેફિનેશન આપવાની અને એની સંજ્ઞા આપીને તમારે સમજાવવાની. ખબર પડી? ચલો આગળ. ખૂણો કોને કહેવાય? ખૂણાની ડેફિનેશન બધાને ખબર છે. અત્યાર સુધી તમારા મગજમાં એક જ ખ્યાલ હતો, આવો કોઈ ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ એને શું કહેવાય? ખૂણો કહેવાય. પણ એની પ્રોપર ડેફિનેશન શું કહેવાય? બે સમાન અંત્ય બિંદુ વાળા કિરણના ઉદ્ભવથી ખૂણો બને છે. જો આ ડાયાગ્રામમાં આ એક કિરણ આપેલું છે OA અને આ બીજું કિરણ આપેલું છે OB, તો બંનેનું ઉદ્ભવ બિંદુ કેવું છે? સરખું છે. ઉદ્ભવ બિંદુ ગણો કે અંત્ય બિંદુ ગણો. તો આવી રીતે બે કિરણ અને બંને કિરણનું ઉદ્ભવ બિંદુ એક જ હોય તો આનાથી જે રચના બને એને આપણે શું કહીશું? ખૂણો નામ આપીશું. ચલો નેક્સ્ટ. બાજુ કોને કહેવાય? બાજુ અથવા તો ભુજાઓ. તો આ બંને જે કિરણ છે, કિરણ OA અને બીજું કિરણ કયું છે? કિરણ OB. આ બંને આ જે ખૂણો છે એની શું કહેવાય? બાજુઓ કહેવાય. બાજુ અથવા તો ભુજાઓ કહેવાય. ખબર પડી? અને લાસ્ટ શિરોબિંદુ કોને કહેવાય? તો કે આ બંને કિરણ એનું જે આ ઉદ્ભવ બિંદુ છે, ઉદ્ભવ બિંદુ ભી કહેવાય અને અંત્ય બિંદુ ભી કહેવાય, બરાબર? તો એને આપણે શું નામ આપીશું? શિરોબિંદુ નામ આપીશું. તો એક્ઝામમાં 3 માર્કમાં આવો પ્રશ્ન પણ પૂછાય. ખૂણો, બાજુ અને શિરોબિંદુ એટલે શું? સમજાવો. તો તમારે બેટા આવી રીતે ડેફિનેશન એની લખવાની અને આવી રીતે ડાયાગ્રામ ડ્રો કરીને તમારે એક્સપ્લેન કરવાનું. આટલે સુધી ખબર પડી ગઈ? કિરણ, રેખાખંડ, ખૂણો, બાજુ અને શિરોબિંદુ. હવે આવે છે મોસ્ટ અગત્યનું લઘુકોણ, બીજું છે ત્રીજું છે ચોથું છે પાંચમો અને છેલ્લો છે વિપરીત કોણ. બરાબર? દરેક પ્રકાર આપણે સમજીએ. પહેલું શું લખેલું છે? લઘુકોણ. 0 ડિગ્રી અથવા તો 0 અંશથી 90 ડિગ્રી સુધીના માપના ખૂણાને આપણે શું કહીશું? લઘુકોણ કહીશું. જો અહીંયા લખેલું છે
0 કરતા કેવો હોવો જોઈએ? આને તમને આનો મીનિંગ તમને ખબર પડે ને? આને શું કહેવાય? લેસ ધેન કહેવાય. અને જો આવો સિમ્બોલ યુઝ કરું તો આને શું કહેવાય? ગ્રેટર ધેન. જો ભાઈ આ રીતે યાદ રાખવાનું, જે બાજુ બે પાંખિયા ખુલી એ બાજુ કિંમત શું હોય? મોટી હોય. બરાબર? તો લઘુકોણની અંદર તમારે યાદ રાખવાનું, કોઈ પણ લઘુકોણ હશે એની કિંમત કેટલી હશે? 0 અંશ કરતા વધારે હશે અને 90 અંશ કરતા કેવી હશે? ઓછી હશે. એક્ઝામ એવું પૂછાય 78 અંશના માપનો કોણ શું કહેવાય? તો તમને આવડતું હોવું જોઈએ. શું કહેવાય? લઘુકોણ. ચલો આગળ નેક્સ્ટ કયો કોણ લખ્યો છે? ગુરુકોણ. 90 અંશથી વધારે પરંતુ 180 અંશથી ઓછો, તો એને આપણે શું કહીશું? ગુરુકોણ. જો એ ડાયાગ્રામમાં મેં તમને ડ્રો કરીને બતાડેલું છે. આ તમારે ખાસ યાદ રાખવાનું, જે સિમ્બોલિક છે. આ ખૂણાનું માપ કેટલું છે? 90 અંશ કરતા વધારે છે, પણ 180 ડિગ્રી કરતા કેવું છે? ઓછું છે. એક્ઝામ્પલ તરીકે બધા 91 થી લઈને 179 સુધીના બધા ખૂણાનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? ગુરુકોણમાં કરવામાં આવે છે. 175 પૂછું કે 178 ગમે તે પૂછું, બરાબર? 92 અંશનો ખૂણો પૂછું, તે બધા શું કહેવાશે? ગુરુકોણ કહેવાશે. ચલો એના પછી નેક્સ્ટ ત્રીજો ખૂણો કયો લખેલો છે? ડેફિનેશન શું છે એની? 90 અંશના માપના ખૂણાને શું કહેવાય? કાટકોણ. બરાબર? 90 ડિગ્રીનો આ ખૂણો છે એને શું કહેવાય? કાટકોણ. 89 થશે, 89 થશે તો એ શેની અંદર આવી જશે? લઘુકોણ. અને 90 કરતા વધારે થશે 91 તો એ શેમાં આવશે? ગુરુકોણમાં આવશે. ખબર પડી ગઈ? ચલો ત્રીજો, ચોથો અને મોસ્ટ આઈએમપી ખૂણો છે સરળ કોણ. શું લખેલું છે? સરળ કોણ. જે ખૂણાનું માપ 180 ડિગ્રી હોય, 180 અંશના માપના ખૂણાને શું કહેવાય? સરળ કોણ કહેવાય. બરાબર? 180 પછી 179 થઈ જાય તો એ વળી કહીશું. પાંચમા નંબરે લખ્યું છે સાહેબે વિપરીત કોણ. આ વિપરીત કોણની આ ચેપ્ટરના દાખલામાં બહુ વધારે જરૂર પડશે. સમજો વિપરીત કોણ કહેવાય કોને? પહેલાની ડેફિનેશન 180 ડિગ્રીથી વધારે હોય અને 360 ડિગ્રીથી શું હોય? લેસ ધેન, ઓછું હોય. જો અહીંયા મેં લખીને આપેલું છે, આ જે મેં ડાયાગ્રામ ડ્રો કર્યો છે એની અંદર આ જે અંદરનો કોણ છે ને એ વિપરીત કોણ નથી. વિપરીત કોણ કયો છે? આ જે આપણો બહારનો મેં દોર્યો એ વિપરીત કોણ છે. ખબર પડી? વિપરીત કોણનું મૂલ્ય કેટલું હોય? 180 ડિગ્રીથી વધારે હોય અને 360 ડિગ્રીથી શું હોય? ઓછું હોય. તો એને આપણે શું કહીશું? વિપરીત કોણ કહીશું. ખબર પડી ગઈ? પાંચે પાંચ ખૂણા તમારે યાદ રાખવાના. આ પાંચે પાંચ ખૂણા છે ને વર્તુળ ઉપરથી બનેલા. વર્તુળ છે ને આખું વર્તુળ એ 360 ડિગ્રીનું થાય. કેટલા ડિગ્રીનું? 360. આ પહેલો કાટકોણ 90 નો, બીજો કાટકોણ 90 નો, ત્રીજો કાટકોણ 90 નો અને ચોથો કાટકોણ 90 નો. 90 ગુણ્યા 4 કરીએ 9 ચોક 36. આખું વર્તુળ કેટલા ડિગ્રીનું બને? 360 ડિગ્રીનું જે વર્તુળ બને એમાંથી આપણે આ પાંચ ખૂણા બનાયા છે. 90 અંશથી ઓછો અને 0 ડિગ્રીથી વધારે તો એને શું કહીશું? લઘુકોણ. 90 અંશના માપના ખૂણાને શું કહીશું? કાટકોણ. 90 અંશથી વધારે 180 અંશથી ઓછો એને શું કહીશું? ગુરુકોણ. 180 અંશના માપના ખૂણાને શું કહીશું? સરળ. 180 અંશથી વધારે 360 અંશથી ઓછો એને શું કહીશું? હવે પડી ગઈ? ચાલો આગળ વધીએ. શું લખેલું છે? આસનનો કોણ. સાતમા આઠમામાં તમે ભણીને આવેલા છો. બંને ખૂણાની એક ભુજા, આ એક ભુજા છે OB. આ ભુજા પણ બંને ખૂણામાં કેવી હશે? સામાન્ય હશે. અને હજી યાદ રાખજો, જે ભુજા સામાન્ય નહીં હોય એના સિવાયની બંને ભુજાઓ OC અને OA બંને એકબીજાની વિપરીત દિશામાં હશે, બંને એકબીજાની વિરુદ્ધ બાજુએ હશે. તો આવો જે કોણ બને છે એને શું કહેવામાં આવે છે? આસનનો કોણ કહેવામાં આવે છે. ખબર પડી ગઈ? ફરી એકવાર, આસનનો કોણ એટલે ત્રણ વિભાગમાં તમારે આ વ્યાખ્યાને ડિવાઈડ કરી દેવાની. બે ખૂણાથી બનતી રચના, પણ બંને ખૂણાની અંદર કોમન વસ્તુ શું હશે? કે બંને ખૂણાનું શિરોબિંદુ શું હશે? એક જ હશે, સામાન્ય હશે. એને આપણે કહીશું આસનનો કોણ.
બીજી તરફ શું બંને ખૂણામાં એક ભુજા એક બાજુ કેવી હશે સામાન્ય જો આ ખૂણાની વાત કરીએ ખૂણો COB તો આમાં બી OB ભુજા આવશે બરાબર બીજા ખૂણાની વાત કરીએ ખૂણો BOA તો આની અંદર બી OB ભુજા આવશે તો બે એવા ખૂણા કે જેની અંદર એક ભુજા અથવા તો એક બાજુ કેવી હોય સામાન્ય હોય અને જે બંને ભુજાઓ સામાન્ય નથી આ બંને ભુજાઓ એકબીજાની કેવી હોય વિપરીત અથવા તો વિરુદ્ધ દિશામાં હોય તો આવું જે રચના બને આવો જે ખૂણો બને એને શું કહેવાય છે આસનનો કોણ કહેવાય છે હવે પડી ગઈ આસનના કોણની અંદર આ સિમ્બોલિક ભાષામાં તમારે યાદ રાખવાનું માપ ખૂણો COB વત્તા માપ ખૂણો BOA બંનેની કિંમત કેટલી થાય આખો ખૂણો COA જેટલી થશે એકદમ ઈઝીલી યાદ રાખવાનું આ વત્તા આ બરાબર આ આખો ખૂણો થશે ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો ચલો રૈખિક જોડના ખૂણા એક પ્રકારના આસન કોણ છે પણ એની અંદર ફરક શું કે જો આપણને આસન કોણ કયા એની અંદર જે સામાન્ય ભુજા છે એની સિવાયની બંને ભુજા એ એકબીજા સાથે પરસ્પર રેખા બનાવશે શું બનાવશે રેખા આમાં બંનેની બાજુ પર કેવી હોય છે વિપરીત વિરુદ્ધ દિશામાં શું બનાવશે એક સળંગ રેખા બનાવશે તો આવા ખૂણાને આપણે શું કહીશું રૈખિક જોડના ખૂણા કહીશું મોસ્ટ ટાઈમથી એસક્યુ છે રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે 180 થાય છે સિમ્બોલિક રીતે મેં દર્શાવ્યું છે માપ ખૂણો AOC વત્તા માપ ખૂણો COB બરાબર કેટલા થાય 180 થાય એક્ઝામમાં આવું પૂછે કે સપોઝ માપ ખૂણો AOC આનું માપ અંદાજિત રીતે આપી દીધેલું છે કે 110 ડિગ્રી છે તો તમે આના ઉપરથી માપ ખૂણો COB નું માપ તમને શોધતા આવડતું હોવું જોઈએ બોલો તો જેને આવડે હાથ ઉપર કરજો થોડું પોતાની બુદ્ધિ દોડા કે સાહેબે કીધું છે કે રૈખિક જોડના ખૂણાના આનું માપ કેટલું થશે 70 અંશ થશે ચલો તમે બેન બોલો આ ભાઈ સાચું બોલ્યા કે ખોટું બોલ્યા સાચું બોલ્યા બેસી જાઓ હાથ નીચે કરો આ ખૂણાનું માપ કેટલું થશે 70 અંશ થશે તમારે સિમ્પલ શું કરવાનું 180 ડિગ્રી માંથી આ ખૂણાનું માપ શું કરી નાખવાનું બાદ કરી નાખવાનું ખબર પડી ગઈ એવી જ રીતે એક આપણે સમ જોઈએ આસનનો કોણની અંદર આસનનો કોણમાં આવું આપેલું હોય આ ખૂણાનું માપ સપોઝ 100 ડિગ્રી છે કેટલું 100 ડિગ્રી છે આ આખો જે આસનનો કોણ બને છે માપ ખૂણો COA આ આખા ખૂણાનું માપ સપોઝ 180 ડિગ્રી છે આનું માપ 100 ડિગ્રી આ આખા ખૂણાનું માપ 180 ડિગ્રી તો તમને એક્ઝામમાં પૂછાય કે માપ ખૂણો BOA એનું માપ કેટલા ડિગ્રી થાય બોલવાનું એ ભાઈ બોલવાનું નથી જેને આપણે પોતાનો હાથ ઉપર કરો બાકી બધા અહીંયા ઊંઘવા નથી આવતા બરાબર બધાએ જવાબ આપવાનો છે બોલો તો બેન તમે બોલો 80 ડિગ્રી થાય હાથ નીચે મૂકી દો કેવી રીતે 80 થાય આનું ટોટલ માપ તમને કેટલું આપેલું છે 180 એમાંથી આનું 100 હોય તો આનું સ્વાભાવિક છે કેટલું થવાનું 80 જો કદાચ એવી રીતે બુદ્ધિ દોડાઈને જવાબ લખતા ના આવડે તો અહીંયા મેં જે ઇક્વેશન આપ્યું છે આની અંદર તમારે શું કરી દેવાની કિંમત મૂકી દેવાની જો ટ્રાય કરવો છે COB એનું માપ કેટલું છે 100 BOA આ ખૂણાનું માપ શોધવાનું છે એને આપણે કહી દઈએ x અને ટોટલ COA એનું માપ કેટલું આપેલું છે 180 તો માટે x બરાબર 180 100 પેલી બાજુ જશે તો માઈનસ 180 માંથી 100 જાય તો કેટલો જવાબ આવે 80 જવાબ આવે તો માટે માંગેલા ખૂણાનું માપ કેટલું થાય 80 ડિગ્રી થાય આવા દાખલા 2 કે 1 માર્કમાં પૂછાય તમને ગણતા આવડતા હોવા જોઈએ ખબર પડી ગઈ આજનું હોમવર્ક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સાથે સાત ખૂણા વિશે બધાએ ઘરેથી મોઢે કરીને આવવાનું છે કાલે હું ગમે તેનો નંબર બોલું ગમે તે ખૂણા વિશે પૂછું ફરજિયાત પણ આવડતું જ હોવું જોઈએ નહીં આવડે તો એ વિદ્યાર્થીને એ ખૂણા વિશે 50 થી 60 વાર લખીને આવવાનું થશે કેટલી વાર 50 થી 60 વાર એક્ઝામ્પલ તરીકે પૂછ્યું રોલ નંબર 5 ઉભા થાઓ અત્યારે એક્ઝામ્પલ આપું છું એમને પૂછ્યું બોલો આસન કોણ બને કહેવાય આવી રીતે પ્રોપર એક્સપ્લેન કરતા ના આવડ્યું પછી આસન કોણની ડેફિનેશન અને ડાયાગ્રામ કેટલી વાર કરીને આવવાનું થશે 50 વાર ખબર પડી ને ચલો હવે જેને બાકી છે લખી નાખો પછી બાકીના 3 ખૂણાઓ તમને સમજાવું